શું ધારાસભ્યની રજૂઆતને પણ પાલિકાનું તંત્ર ઘોડીને પી ગયું હોય તેમ માની શકાય? હવે એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ગયા વર્ષના ત્રીજા મહિનામાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા ખાસ કરીને જેપી રોડ પોલીસ સ્ટેશનથી જેપી રોડ પોલીસ સ્ટેશન 4 રસ્તાએ ત્યાંથી લઈને તાનાલા ગામ સુધીના વચ્ચે ડિવાઈડર અને આજુબાજુ ફૂટપાથથી લેસ જે ડબલ ટ્રેકના જે રોડની માંગ છે તે કરવામાં આવી હતી અને તેઓ દ્વારા જે રજૂઆત છે તે રજૂઆત પાલિકાને કરવામાં આવી હતી। ત્યારબાદ અહીંયા જે પાણી ભરાવાની સમસ્યા તો અહીંયા રહેતી જ હોય છે, એટલે જે ડ્રેનેજ લાઇન હોય કે પછી વરસાદી કાંસ હોય તેને લગત જે કામગીરી છે તે કામગીરી છેલ્લા 1.5 થી 2 મહિનાથી ચાલી રહી છે અને અહીંયા આ કામગીરી ચાલવાના કારણે ધીમી ગતિએ ગોકળગાય ગતિએ ચાલતી કારણે રહીશો છે તેઓ ત્રાહિમામ છે અને આવી રહ્યો છે। વસીમ શેખ સામાજિક કાર્યકર દ્વારા ઓક્સિજનના બોટલને સાથે રાખીને રોડ ઓક્સિજન પર હોય તેવું દર્શાવતા તેઓ દ્વારા જે ઓક્સિજનને લગત જે માસ્ક છે તે માસ્ક પહેરીને તેઓ દ્વારા જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ રોડ છે તે રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। આપણે વિસ્તારના જે સ્થાનિક છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેશો? વર્ષોથી આપ રહો છો અને રોડની સમસ્યા કોઈ નવી સમસ્યા નથી, પણ રોડને લઈને વિરોધ અલગ અલગ પ્રકારે કરવામાં આવી રહ્યો છે। એક જે સ્થાનિક છે તે સ્થાનિક તરીકે આપ શું કહેશો? વર્ષોથી અહીંયા ટ્રેક નથી અને હાલ જે વરસાદી કાંસ અને ડ્રેનેજને લગત કામગીરીઓ ચાલી રહી, શું કહેશો? તાંડલજા જેવી પોલીસ લઈને તાંડલજા ગામ સુધી 20 વર્ષથી રસ્તાનું કોઈ પણ કામ કરવામાં આવેલું નથી ને હાલ પૂરતું જ્યારે કામ ચાલુ થયું છે તો 1.5 મહિનાથી આ વરસાદી કાંસ અને ગટર લાઇનનું કામ એટલું સ્લોપણે ચાલી રહ્યું છે કે મને નથી લાગતું કે ચોમાસા આવતા કામ પૂરું થાય। તે સરકારને બસ એટલું કહેવા માગે છે કે જે પણ કોન્ટ્રાક્ટરને તમે કામ સોંપેલું હોય તે વહેલી ટકાનું કામ ચાલુ થાય। બાકી હાલ એક વરસાદ અમને આવેલો તમે જોયો હશે, એ વરસાદની અંદર રસ્તો બંધ કરવાની નોબત આવી ગયેલી। હવે જો વરસાદ વધારે આવશે તો આ વરસાદ સીધો ઓક્સિજન પરથી લઈને વેન્ટિલેટર પર જતો રહેશે। એટલે સરકાર પર એટલું કહે છે વહેલી તકે ચોમાસું આવતા પહેલાં રસ્તાનું સમારકામ થઈ જાય અને રસ્તો ચાલુ થાય એવું અમે સરકાર પાસે ઉમ્મીદ રાખીએ છીએ। ચોમાસા પહેલાં આ જે રસ્તાનું કામ થઈ જાય, કારણ કે 1 થી 1.5 મહિના બાદ આ જે વરસાદ છે ચોમાસું છે, ચોમાસાની સિઝન બેસી જશે એટલે પછી એવું બહાનું કાઢવામાં આવશે કે અહીંયા ચોમાસાની હાલ સ્થિતિ છે, વરસાદ વરસી રહ્યો છે એટલા માટે રોડ નહીં બની શકે, એટલે પાછો 4 મહિના રોડ ખેંચાઈ જશે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે અને અહીંયા જ્યાં જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં રોડ પણ બેસી જશે તેવા દ્રશ્યો પણ સર્જાશે। એટલે કે વિસ્તારના જે લોકો છે અને અહીંથી જે લોકો અવરજવર કરે છે તેઓ દ્વારા તેઓ જે છે આપ જોઈ શકો છો કે ઓક્સિજન જે માસ્ક છે, ઓક્સિજનનો બોટલ છે અને સાથે સાથે જે માસ્ક છે તે માસ્ક વડે રોડને એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે શ્વાસ એટલે રોડ ઓક્સિજન પર મોડ પર છે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે અને તાંડલજાનો રોડ ઓક્સિજન પર છે તેવા જે સૂત્રોચ્ચાર છે તેવા સૂત્રોચ્ચારની સાથે તેઓ દ્વારા વિરોધ છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। હવે આપણે જે અન્ય જે વિસ્તારના જે યુવાનો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી વસીમભાઈ, શું કહેશો? ઓક્સિજનનું માસ્ક લગાવીને બોટલને સાથે રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? શું કહેશો? આજે અનોખી રીતે વિરોધ કરે, રોડની સમસ્યા તો 20 વર્ષ જૂની છે જ, ધારાસભ્યએ ગયા વર્ષના ત્રીજા મહિનામાં રજૂઆત કરી હતી પાલિકાને અને પાલિકાનું તંત્ર કદાચ ધારાસભ્યની રજૂઆતને પર ઘોડીને પી ગયો તેમ માની શકાય? તમે ભૂલી શકો છો એના 5 દિવસ પહેલાંની મારી રજૂઆત હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દિલીપ કુમારશ્રી રાણાને, અને ત્યાર પછી મેં ધારાસભ્યને, અમારા વિસ્તારના ધારાસભ્ય કહેવાય તો એમને રજૂઆત કરી હતી કે આ રોડ બનાવવામાં આવે, તો તેમને સૂચન કર્યું હતું। ધારાસભ્યોનું તો સાંભળ્યું ના લોકોએ, પણ ગત સપ્ટેમ્બર મહિનામાં આ જ વડોદરા મ્યુનિસિપલ કમિશનરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા શ્રી એક સારા અધિકારી કહેવાય, લોકોની વેદના સમજનારા, જે પોતે આ રોડ પર આવ્યા હતા અને આ રોડ પરથી ગાડી ચલાવી હતી તેમને અહેસાસ થયો હતો કે આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને તેમને આશ્વાસન આપ્યું હતું, પ્રોમિસ આપ્યું હતું કે રોડનું કામ ચાલુ કરવામાં આવશે અને ત્યાર પછી તેમની ટ્રાન્સફર થઈ ત્યારે પણ મને સામેથી તમને ફોન કરીને કીધું હતું કે આ રોડનું કામ ચાલુ કરવામાં આવશે, પણ કમિશનર બદલાયા, નવા કમિશનર ખબર નહીં કઈ ગતિનું કામગીરી કરી રહ્યા છે। કેમ કે જ્યારે આટલી દયજનક પરિસ્થિતિ હોય રોડની
બિસ્માર હાલતમાં રોડ હોય, ઓક્સિજન પર હોય અને વરસાદમાં રોડ વેન્ટિલેટર પર આવી જતો હોય તો આનાથી ખરાબ વસ્તુ શું કહી શકાય? અને આ જે તે અધિકારીઓ છે, તમે જોઈ લો, એક પણ અધિકારી આ કામ ચાલે તેનું ઇન્સ્પેક્શન કરવા માટે ઊભો નહીં રહો. આ ઊંડા ખાડા ખોદી લીધા છે, કોઈ બેરિકેડ કરવામાં નહીં આવ્યું. આ ખૂબ જ ભયજનક સ્થિતિ કહેવાય, કેમ કે લોકોને અકસ્માત થઈ રહ્યા છે. હમણાં જ એક વાત કહું, 3 દિવસ પહેલાં એક ભાઈ અહીંયા કોઠિયાપુરા જ પડી ગયા હતા, તે બોલવા તૈયાર નથી, તેમને પણ પટ્ટો આવ્યો છે હાથમાં. તો આ લોકોને મારી માંગ તો એવી જ છે કે અમે આજે સ્વેચ્છાએ ઓક્સિજન આપ્યું છે. આવનારા સમયમાં તમે સારવાર નહીં કરો રોડની તો અધિકારીઓ પણ આ ખારામાં ઉતરવા ગયો. ચોમાસાનું બહાનું કાઢશે આ લોકો. હા, તો આજે વિરોધ કરવાનો સૌથી મોટો ઉદ્દેશ જ એ છે કે ચોમાસાને 20 દિવસ બાકી રહ્યા છે અને આ રોડ નહીં બને તો આ રોડ મળી પણ શકે છે. હા, અહીંયા આ જ્યારે આ રોડની જે સ્થિતિ છે તે રોડની સ્થિતિને જોતા આ જે વિરોધ છે તે વિરોધ ઓક્સિજનના બોટલને સાથે રાખીને કરવામાં આવી રહ્યો છે અને તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલા લેતા કે ચોમાસાની જે ઋતુ છે, ચોમાસું શરૂ થતાં પહેલા રોડનું સમારકામ કરવામાં આવે, એટલે કે રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.